હલો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. આજે સિદ્ધ કુંજિકા સ્તોત્રનું આપણે પાઠ કઈ રીતે કરી શકીએ એના વિશે હું માહિતી આપું છું. આપણે માતાજીની સામે દીવો અગરબત્તી કરીને લાલ આસન પાથરીને એની ઉપર બેસીને સંધ્યાના ટાઈમે અથવા તો રાત્રે કરીએ તો એ બેસ્ટ રહે. મોર્નિંગમાં પણ કરાય, પણ સંધ્યા અને રાત્રે વધારે સારું. પછી નૈવેદ્યમાં આપણે ફળ કે સૂકો મેવો મૂકી શકાય અને ચાંદીના ગ્લાસમાં અથવા તો તાંબાના ગ્લાસ કે લોટામાં જળ ભરીને બેસવાનું, જેથી કરીને આપણે જે મંત્રોચ્ચારણ કરીએ ને એનાથી એ પાણી મંત્રથી ચાર્જ થઈ જાય. અને મંત્ર મોટેથી જ કરવાનો અને મોટેથી બોલવાનું. કેમ કે ધારો કે ઘરમાં કોઈએ જો પાઠ ન કર્યો હોય તો આપણે એ લોકોને બધાને એ પાણી આપીએ ને તો એ લોકોને બધાને આપણે પાઠ કર્યાનું રિઝલ્ટ મળે. અચ્છા, હવે પાઠ કરતી વખતે અગર તમારે કોઈ મનોકામના હોય અને મનોકામના માટે પાઠ કરતા હોવ તો પાઠ કરતાં પહેલાં આપણે હાથમાં જળ લઈને સંકલ્પ લેવો પડે માતાજીની સામે અને બોલવું પડે કે મારી આ ઈચ્છા છે અને હું રોજના આટલા પાઠ કરીશ. માતાજી કૃપા કરીને મારી આ મનોકામના પૂર્ણ કરવા તમને વિનંતી છે. કોઈ ઈચ્છા ન હોય અને બધું જ સારું થાય અને તમારી રિદ્ધિ સિદ્ધિમાં વધારો થાય તો એના માટે તમે રોજ પણ એક પાઠ કરી શકો છો. અને રોજ ન કરી શકો તો દર શુક્રવારે 9 કે 11 કરી શકાય, પૂનમે કરી શકાય. તો રોજનો ટાઈમ મળે તો આવી રીતે પણ કરી શકાય. પછી દિવાળીમાં લક્ષ્મી પૂજનના દિવસે આ પાઠ કરવો બહુ જ સારો, બહુ જ બેસ્ટ. હવે કોઈક વખત તમને ઘરે નથી અને તમે નિત્યક્રમ બનાવ્યો છે પાઠ કરવાનો અને બહાર છો, તો એવા ટાઈમમાં તમે માનસિક પણ કરી શકો છો. એવું નથી કે ન કરાય. હવે પાઠના સ્ટાર્ટિંગમાં વિનિયોગ આવે તો એ વિનિયોગ જે આખું સ્તોત્ર છે ને એમાં આપેલો જ છે. અને શિવ ઉવાચ કરીને જે છે, શૃણુ દેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્રમુત્તમમ, એ શિવ અને પાર્વતીનો સંવાદ છે. એટલે ધારો કે તમે એકથી વધારે પાઠ કરવાના હોવ ને તો એ સંવાદ તમારે એક જ વખત બોલવાનો છે. પછી ધારો કે સેકન્ડ ટાઈમ તમે પાઠ કરો છો ને તો મંત્રથી જ સ્ટાર્ટ કરવાનું છે. એ મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય, એ વાળો મંત્ર છે. બરાબર. હવે તમારે ઘણી વખત આખો પાઠ ન કરવો હોય અને ઘણા લોકોને આ મંત્રનું અનુષ્ઠાન ખાલી કરવું હોય તો એ મંત્ર એકલો પણ કરી શકાય છે. એટલે એનું બી ઘણું બધું રિઝલ્ટ છે. બરાબર. પછી એમાં બીજો એક સ્પેશિયલ મંત્ર છે કે જે લોકોને બી શ્રાપિત દોષ છે અથવા તો ક્યાંય ને ક્યાંય શ્રાપનું રિઝલ્ટ મળે છે તો એના માટેનું એક સ્પેશિયલ મંત્ર છે આ સ્તોત્રનો. એ શ્રુમ 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 વાળો મંત્ર છે. એ બંને મંત્રો હું આખા હમણાં છેલ્લે બોલીને બતાડીશ અને એ કદાચ શક્ય હશે ને તો હું મૂકીશ પણ ખરા, કે જેથી કરીને તમે લોકો કોપી પણ કઢાવી શકો અને વાંચી પણ શકો. પણ હા, તમારા પૂર્વજો કોઈ શ્રાપનો ભોગ બન્યા હોય, તમારામાં શ્રાપિત યોગ હોય તો એ મંત્ર કરવાથી શ્રાપિત યોગમાંથી ચોક્કસપણે મુક્તિ મળે છે. પણ આ બધા રિઝલ્ટ ત્યારે મળે છે જ્યારે આપણે ખુદ કરીએ. હવે કોઈ એવું કહે કે ના હું ખાલી સાંભળું
કે હું બ્રાહ્મણ પાસે કરાવું કે બીજું કોઈ કરે, તો નો ડાઉટ કે સાંભળવાથી બી રિઝલ્ટ મળે, બીજા પાસે કરાવવાથી બી મળે. પણ મારું એવું માનવું છે કે હું ખાઉં ને તો મારું પેટ ભરાય અને મને ખબર પડે કે મેં ખાધું. હવે બીજા ખાય અને મને પેટ ભરાય એવું મને ના ખબર પડે, આવું મારું માનવું છે. પછી જેને જે કરવું હોય, પણ હું એવું ચોક્કસથી માનું કે જાતે કરવાથી જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ બીજાના કરવાથી કે બીજા જોડે કરાવવાથી કે સાંભળવાથી એટલું ન મળે. હવે રિઝલ્ટ બી ત્યારે જ મળે કે જ્યારે તમે નિષ્ઠાપૂર્વક અને નિયમિતતાથી પાઠ કરો, પાઠ સિદ્ધ થાય, એ પછી જ તમને રિદ્ધિ સિદ્ધિને લાભ મળે. એટલે બેનિફિટ લેવો હોય તો આપણે ટાઈમ કાઢી અને કરવું જ પડે, તો તમને ચોક્કસથી લાભ મળશે. હવે હું પહેલાં 2 મંત્ર કહી દઉં છું, જેથી કરીને જેને બી એકલો મંત્ર બી કરવો હોય ને તો કઈ રીતે બોલાય એ ખ્યાલ આવે. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય. ઓમ ગ્લૌમ હુમ ક્લીમ જુમ સહ. જ્વાલય જ્વાલય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય. જ્વલમ હં સં લંગ શં ફટ સ્વાહા. આ મંત્ર એ મુખ્ય મંત્ર છે કુંજિકા સ્ત્રોત્રનો. અને આ બીજો મંત્ર કહું છું જે શ્રાપિત યોગ માટે છે. શ્રુમ 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 શમ ફટ ઐમ રીમ ક્લીમ. જ્વલ ઉજ્જવલ પ્રજ્વલ રીમ રીમ ક્લીમ. સ્ત્રાવય સ્ત્રાવય શાપમ નાસય નાસય. શ્રીમ 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 જુમ સહ સ્ત્રાવય આદય સ્વાહા. થેન્ક યુ તમને બધાને મને સાંભળવા બદલ, અને સાંભળીને અનુસરવાનો પ્રયત્ન કરશો તો એના માટે બી એડવાન્સમાં થેન્ક યુ. જેના બી ઉપર માતાજીની કૃપા હશે એ દરેક વ્યક્તિ સુધી આ પહોંચશે કે દરેક વ્યક્તિ આ સાંભળશે. થેન્ક યુ મા કાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી, મને નિમિત્ત બનાવવા બદલ કોટી કોટી ધન્યવાદ. મને આવી રીતના જે બી યોગ્ય લાગશે એ તમારા લોકો સાથે શેર કરતી જ રહીશ. સો થેન્ક્સ અગેન. જય શ્રી કૃષ્ણ.